નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર અમદાવાદથી અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાલ સાથે. અમદાવાદના વાડજ સ્થિત સૌરાષ્ટ્ર લુહાર સુથાર સમાજ વાડી ખાતે તારીખ 24/6/2026ના રોજ સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ દ્વારા મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી હરિહરાનંદ ભારતી બાપુના સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો અને સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મોટી ભીડનો લાભ લેવા કેટલાક અસામાજિક તત્વો ચોરીના ઈરાદે કાર્યક્રમમાં ઘૂસ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ 1-2 લોકોના ખિસ્સા કાપવાના બનાવો બન્યા હોવાનું જણાવાયું છે. જો કે કાર્યક્રમમાં હાજર કેટલાક જાગૃત નાગરિકોની સતર્કતાના કારણે શંકાસ્પદ ટોળકીને ઝડપી પાડવામાં આવી હતી. માહિતી અનુસાર અંદાજે 10 શંકાસ્પદ વ્યક્તિઓને મુદ્દામાલ સાથે પકડી પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમાજના આગેવાનોએ લોકોની જાગૃતિ અને સતર્કતાના કારણે વધુ નુકસાન અટક્યું હોવાનું જણાવાયું હતું. એકચ્યુઅલી ભીડ વધારે થઈ ગઈ હતી અને આ લોકોએ ભીડનો ફાયદો ઉપાડ્યો અને મારા ખિસ્સામાં 35,000 સમથિંગ હતું. આખું બંડલ ખેંચી લીધું અને પૈસા અમુક 1500 જેવા નીચે પડ્યા એ હું જોઈ ગયો. એ કરવાળા આપ્યો. સમજો ભાઈ. અને બીજા એમાં 15,000 રૂપિયા હતા. 15,000 રૂપિયા પાછા આવ્યા અને પાકિસ્તાનમાંથી કાઢીને પાછું આવ્યું. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.